નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આવેલા મહેમાનોએ વહુએ બનાવેલી રસોઈમાં વાંધો કાઢ્યો એટલે સાસુએ બધા મહેમાનોને એવું કહ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. વહુ તો ક્યાં મરી ગઈ? રસોડામાં કામ કરી રહેલી વહુને સાસુએ હક અને હુકમથી બોલાવી. વહુ રસોડામાંથી બોલી, એ બા, હું હજુ જીવું જ છું તો હજુ સુધી મારી ચા અને નાસ્તો કેમ નથી લાવી? કેટલી વાર લાગે? વહુ સાસુ માટે ચા અને ગરમા ગરમ ભજીયા લાવી અને આપ્યા. ભજીયા જોતા જ સાસુ બોલી, તારે મને તેલવાળું ખવડાવીને મારી નાખવી છે. સાસુને ભજીયા અતિ પ્રિય હતા. તો બા, હું ભજીયા પાછા લેતી જાઉં છું અને તમારા માટે સેવ મમરા લેતી આવું. આમ પણ ડૉક્ટરે તેલવાળું માપમાં ખાવાનું કહ્યું છે. હવે લાવી જ છો તો રહેવા દે, હું ખાઈ લઈશ. એક ભજીયું ઉઠાવીને ખાધું અને વહુને કહ્યું કે ભજીયા બનાવતા પણ આવડતું નથી, આવા ભજીયા હોય? વહુએ ફરી પાછું પૂછ્યું, તમને ન ફાવે તો સેવ મમરા લેતી આવું? સાસુએ જવાબ આપ્યો નહીં. વહુને ઘરના કામ બાકી હતા એટલે તે સાસુના રૂમમાંથી બહાર આવી અને દરવાજાની પાછળ સંતાઈને ઊભી રહી ગઈ અને જોઈ રહી હતી કે સાસુ શું કરે છે. સાસુ તો ભજીયા પર જાણે તૂટી પડી અને થોડી વારમાં તો સાસુ ભજીયાને સ્વાહા કરી ગયા. બપોરના સમયે સાસુએ જમવાનું માંગતા બોલ્યા કે તારે મને જમવાનું આપવાનું છે કે ભૂખે મારી નાખવી છે? વહુ રસોડામાંથી બા માટે જમવાનું લાવી. તેમાં ખીચડી હતી. જે જોઈને સાસુએ વહુએ કહ્યું, મારે આવું નથી ખાવું. ત્યારે વહુએ કહ્યું કે તમે સવારે ભજીયા ખાધા હતા, અત્યારે ખીચડી ખાઈ લો. વધારે તેલવાળું ખાવાની ડૉક્ટરે ના પાડી છે એટલે અત્યારે ખીચડી બનાવી છે. બીજું કશું તમારે ખાવાનું નથી અને જમી દવા ભૂલ્યા વગર લઈ લેજો. સાસુ ગુસ્સે થતાં બોલ્યા, હા, હવે તું મારી માં થવા આવી. વહુ હસતા હસતા ચાલી ગઈ. સાસુ સ્વભાવની કડક પણ હતી અને એકદમ પ્રેમાળ પણ હતી. વહુને દીકરીથી પણ વિશેષ રાખતી હતી. જો કે વહુ પણ સમજદાર હતી એટલે સાસુ કંઈ પણ બોલે વહુ ખોટું લગાડતી નહીં, કારણ કે ઘરના વૃદ્ધ વડીલોનો સ્વભાવ નાના છોકરા જેવો થઈ જાય છે. તે તેના પિયરમાંથી જ અનુભવ કરી અને આવી હતી. ઘરમાં ધાર્મિક પૂજા હોવાથી વહુ સવારથી જ ખૂબ જ કામમાં હતી. સવારના વહેલા જાગે તૈયાર થઈને ભગવાનની પૂજા માટે બજારમાંથી ફળ ફૂલ લાવી હતી અને બપોરનું જમવાનું પૂરું થાય એટલે પૂજાની બધી તૈયારી કરવાની હતી. બધી તૈયારી લગભગ પૂરી થઈ ગઈ હતી. એવામાં પૂજારી આવી જતા સાસુ અને તેના પતિ એક પછી એક ચીજ માગી રહ્યા હતા અને વહુ આમ તેમ દોડાદોડી કરીને આપી રહી હતી. ત્યારે સાસુ બધું જોઈ રહી હતી કે વહુ કામમાં જબરી છે અને જરા પણ મોઢું બગાડ્યા વગર બધું કામ હસતા હસતા કરી રહી છે. ઘરે બધા સગા સંબંધીઓ પણ આવી ગયા હતા. પૂજારીએ આરતીની થાળી લાવવા માટે કહ્યું ત્યારે વહુ લઈને આવતી હતી. એવામાં તેનો પગ અથડાતા આરતીની થાળી તેના હાથમાંથી પડી ગઈ અને આવનારા બધા લોકો વહુને ટીકા કરવા લાગ્યા. કેવી વહુ છે, કામ કરતાં પણ આવડતું નથી, એકેય કામ સરખી રીતે કરતી નથી, કોણ જાણે ક્યાંથી લાવ્યા છે. એક આરતીની થાળી પણ સરખી રીતે લાવી શકતી નથી. આ બધું સાંભળીને તેનો પતિને ખૂબ જ ગુસ્સો આવ્યો. પણ તેના સાસુ ફક્ત એટલું બોલ્યા કે હજુ તો આ ઘરમાં આવ્યાને 1 વર્ષ થયું છે, બધું શીખી રહી છે અને થોડા દિવસમાં બધું શીખી પણ જશે. એટલું બોલીને સાસુ ચૂપ થઈ ગયા અને સગાઓથી નજર પૂજામાં રાખી અને બેસી ગયા એટલે સગાઓની બોલતી બંધ થઈ ગઈ. પૂજા પૂરી થતાં મહેમાનને જમાડવાનો કાર્યક્રમ હતો, જેમાં પણ વહુએ બધા મહેમાનોને પ્રેમથી જમાડ્યા. ફરી પાછું મહેમાનનું કામ જ વાંધા કાઢવાનું હતું કે રસોઈમાં મીઠું બરોબર નથી, આવી ફરિયાદ કરી.
હવે સવારથી બધા કામ કરી રહેલી વહુની સહનશક્તિની હદ આવી ગઈ હતી. તેને સવારથી કંઈ ખાધું પણ નહોતું. તે પોતાના રૂમમાં ચાલી ગઈ. તેની પાછળ તેના સાસુ વહુ માટે થાળી પીરસીને વહુના રૂમમાં ગયા. ત્યારે વહુ બેઠી બેઠી રડી રહી હતી. પણ સાસુને તેના માટે જમવાનું લાવતા જોઈને બોલી, બા, તમે આ શું કરો છો? હું તો બધા જમી લેશે એટલે જમી લઈશ. તમારે મારું ભાણું થોડું લાવવાનું હોય? સાસુ તેની બાજુમાં બેસી અને પ્રેમથી જમાડી અને પોતાની સાથે બહાર લાવી અને બધા મહેમાનોની સામે લાવ્યા અને ગુસ્સેથી કહ્યું કે, તમે બધા મારી વહુને તમારા મનમાં આવે તે રીતે અહીંયા આવ્યા ત્યારથી બોલો છો, પણ હવે જો કોઈ કંઈ બોલ્યું છે તો મારું ચપ્પલ તમારું કોઈનું સગું નહીં થાય. આ બિચારી સવારના વહેલા જાગી અને બધી તૈયારી એકલા હાથે કરતી હતી અને તેમાં એક બે ભૂલ થાય ને, તે પણ માણસ છે. સવારથી હસતા હસતા બધા કામ કરી રહી છે. તમે બધા આડું અવળું બોલો તો પણ પ્રેમથી તમારું કામ કરી જાય છે. અને તમને બધાને એક ચોખવટ પણ કરી દઉં, આ મારી વહુ જ નથી પણ મારી મા પણ છે અને દીકરી પણ છે. જેમ મા તેના બીમાર સંતાનને સાચવે છે ને, તેમજ વહુ મને સાચવે છે. મારી માની જેમ જ મને સાચવે છે. સમયે સમયે જમવાનું અને દવા આપી અને મને સ્વસ્થ જીવતી રાખે છે અને મારી સેવા કરે છે અને સાથે સાથે ઘરના બધા સભ્યોનું પણ ધ્યાન રાખે છે. મારી આટલી સેવા તો મારી દીકરી પણ કરી શકે નહીં, માટે તે મારી મા પણ છે અને દીકરી પણ છે. આમ સાસુએ વહુની બુરાઈ કરેલાનું નાક કાપી લીધું અને વહુ કે જેને આપણે ઘરની લક્ષ્મી કહીએ છીએ તેનું બધાની વચ્ચે સન્માન પણ કર્યું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.